નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આપણી પાસે એક એવી વ્યક્તિનો હું આપને પરિચય કરાવવા જઈ રહ્યો છું, જે આમ જનતામાંથી ઘણા ઓછા લોકો એમના પરિચયમાં આવ્યા છે. અને વધારે વાત એ છે કે મ્યુઝિયમ જોવાનો રસ છે એ થોડા લિમિટેડ લોકોમાં હોય છે. સામાન્ય રીતે આપણે બહાર જઈએ એક પ્રવાસી તરીકે જોતા હોઈએ, પરંતુ આપણા જ ગામમાં મ્યુઝિયમ સ્થિત હોય અને એની કેટલા લોકોએ મુલાકાત લીધી હશે એ ખરેખર વિચારવા જેવું છે. અને મ્યુઝિયમ ખાલી મ્યુઝિયમ નથી, એને જીવંત રાખવા માટે એવી વ્યક્તિઓની જરૂર પડે કે મ્યુઝિયમ સતત ધમધમતું રહે, લોકો આવતા રહે, લોકો પોતાની વિરાસત જોતા રહે, એ અત્યંત જરૂરી છે. તો આપણી પાસે મ્યુઝિયમના ક્યુરેટર બુલબુલ હિંગરાજીયાજી હાજર છે. હવે એમની ટ્રાન્સફર અત્યારે થઈ ગઈ છે, પરંતુ એમનો જે અહીંયા કાર્યકાળ રહ્યો અને મ્યુઝિયમનો જે વિકાસ થયો એના વિશે આપણે વાત કરી છે. તો આપનું સ્વાગત છે. થેન્ક યુ. તો આપ જ્યારે ભુજ આવ્યા અને આપની ભુજ પોસ્ટિંગ થઈ, કચ્છમાં પોસ્ટિંગ થઈ, બીજી ભાષામાં કહીએ તો લોકો કચ્છ એને કહે છે, તો કચ્છમાં પોસ્ટિંગ થઈ, તો પેલી ફિલિંગ શું હતી તમને કચ્છમાં પોસ્ટિંગ? થોડું ટર્ન કરો. સૌથી પહેલી મારી ફિલિંગ એ હતી કે ગુજરાતનું સૌથી ઓલ્ડેસ્ટ જૂનામાં જૂનું અને પ્રથમ ગણી શકાય એવું આ સંગ્રહાલય અને ઉત્કૃષ્ટ ધરોહરથી ધમધમતું આ આપણું કચ્છ જિલ્લો અને એની વિરાસતનું ઘર એટલે કચ્છ સંગ્રહાલય. સો અહીંયા આવી એટલે કલેક્શન માટે બહુ જ ઉત્સાહ હતો કે ઘણી બધી ધરોહરથી હું અવગત થઈશ અને ઘણું બધું અહીંયા શીખવા મળશે. આ મારી લાગણી હતી. તો ઘણા લોકો કચ્છમાં આવે છે તો કચ્છનું નામ સાંભળે ત્યારે વિચાર કરે છે હું કચ્છમાં કેમ જાઉં, અને પોતાના પ્રયત્નોથી કચ્છમાં ન આવવા માટેના પ્રયત્નો કરે છે. કારણ કે કચ્છને એવું માને છે કે આ ડેઝર્ટ છે ને આમાં કંઈ બહુ મુશ્કેલ એરિયા છે. તો તમને એવું ન લાગ્યું? કચ્છ જિલ્લો આપણો સૌથી મોટો એવું ક્ષેત્રફળની દ્રષ્ટિએ જેમ વિશાળ છે, એમ હું કહીશ કે ધરોહર અને ક્રાફ્ટ, આપણી કલા વારસો જે છે એમાં પણ એટલો જ ક્ષેત્રફળની જેમ સમૃદ્ધ છે. એટલે જ્યારે હું અહીંયા આવી ત્યારે આ એક સર્વે તો હતો જ. જ્યારે સરકારની નોકરીમાં લાગ્યા ત્યારે પણ એમ હતું કે એક વખત કચ્છ જવું છે, એટલે એ ઉત્સાહ સાથે હું તો આવેલી અહીંયા. અને હું કહીશ કે જે આવશે એને જે મોકો મળશે એનો લાભ લેવો જોઈએ અને આપણી ધરોહરને આગળ વધારવી જોઈએ. આપ આવ્યા, કચ્છ મ્યુઝિયમ જોયું, તો તમને એમાં શું લાગ્યું કે આ કેટલું સમૃદ્ધ મ્યુઝિયમ છે? એક ક્યુરેટર તરીકે વાત કરીશ તમને આમાં કે જ્યારે ધીરે ધીરે હું કલેક્શનથી અવગત થઈ તો મને ખબર પડી કે અહીંયા 22,430 ઓબ્જેક્ટ છે. અચ્છા. અને એના પ્રમાણમાં ખાલી 780 ઓબ્જેક્ટ પ્રદર્શનમાં છે. અચ્છા. તો એ દ્રષ્ટિએ જોતા મને લાગ્યું કે બહુ જ બધો સ્કોપ છે. કલેક્શન એટલું બધું છે કે એની સમૃદ્ધતા માટે એટલો બધો સ્કોપ છે અહીંયા કે આપણે દર્શાવી શકીએ અને બહુ સીમિત દાયરામાં અત્યારના દર્શાવેલો છે. આ મને સૌ પ્રથમ લાગેલું. તો આપણી કને જે વધારાની એટલે કે જે અત્યારે આપણે પ્રદર્શિત નથી કરી શકતા એવી પુરાતન બાબતો છે, તો એને આપણે કઈ રીતે બધું જ બતાવી શકીએ? એના માટે શું વ્યવસ્થા કરવી? ગુજરાત સરકાર ટૂંક સમયમાં જ નિર્ણય લઈ રહી છે. દરેક જૂના અમારા મ્યુઝિયમો છે એનો જીર્ણોદ્ધાર થશે અને લેટેસ્ટ આજની જનતાને ગમે એવું મ્યુઝિયમ બનવાની કોશિશ ચાલી રહી છે. એટલે ટૂંક સમયમાં જ આવતા ભવિષ્યમાં જ સરકારના એ પ્રયત્નો રહેશે, જેમાં આપણી પાસે ઓલરેડી ઓલ્ફેડ હાઈસ્કૂલનું બિલ્ડિંગ છે. ઘણા બધા મારા મુલાકાતીઓ આવતા હોય અને કહેતા હોય છે કે આ સ્કૂલમાં અમે ભણ્યા હતા. તો એ મેમરી સાથેનું એ સ્મૃતિચિહ્ન પણ છે અહીંયા, જે ભુજવાસીઓ માટેનું છે. તો એ બિલ્ડિંગ જ્યારે રિપેર થશે તો એ જ્યારે જૂના વર્ગખંડો હતા એ હવે ઇતિહાસના ખંડો બનશે અને લોકોને એની ગાથા કહેશે. એટલે આપણી પાસે જેટલી બીજી ધરોહર પડી છે, જે સાચવેલી છે, એ પછી પ્રદર્શિત થશે, એમાં થઈ શકશે. માનો કે અત્યારના કોઈન્સ છે, સિક્કાઓ છે, એના બે જ શોકેસીસ છે અત્યારના પ્રદર્શિત. પણ કલેક્શન આપણું એટલું રીચ છે અહીંયા અને ઘણી બધી મશીનરી જે વપરાતી હતી
અને ભુજમાં ટંકશાળા પણ હતી. હા. તો એની પણ વાતો કરી શકાય અને બહુ બૃહદ રીતે એને દર્શાવી શકાય કે આપણું સિક્કાનો યુગ શું હતો. અચ્છા, ખાસ કરીને આપણે વાત કરીએ તો કચ્છમાં શિલ્પકામ વધારે હતું કે આપણે જે ક્રાફ્ટ આપણે જે કહીએ કે આપણી ધરોહરમાં એ કઈ બાબત વધારે છવાયેલી હતી કે શિલ્પકામ હતી કે આ કામ હતું કે ઓલું કામ, શું હતું એવી બાબત કે જે વધારે? શું નથી એમ કહીશું. અચ્છા. ભુજમાં શું નથી, કચ્છમાં શું નથી. તમે ચાંદી કામ લઈ લો, સોનાનું કામ લઈ લો, તમે લાખનું કામ લઈ લો, શું નથી અહીંયા હું એમ કહીશ. અને એટલા માટે મારે ઘણી વખત જે મારા મ્યુઝિયમના પ્રોગ્રામ્સ હું કરતી ત્યારે વિચારવું પડતું કે ભુજની જનતાને હું નવું શું આપી શકું કે જેનાથી એ જોડાય અને એમાં પણ એ લોકો આગળ વધે. તો મારા પ્રોગ્રામ્સ તમને તો ખબર છે કે મેં એવા પ્રોગ્રામો લાવવાની કોશિશ કરી કે એમને કંઈક નવું આપું, કારણ કે કલાનો વારસો અહીંયા લોકોમાં છવાયેલો છે અને ભગવાનના હું કહીશ કે કૃપા દ્રષ્ટિ અપાર છે કે ઘર ઘરમાંથી કારીગર કલાકાર મળે છે. તો એમને કંઈક નવું આપવાની કોશિશમાં મારે વિચારવું પડતું હતું એઝ એ ક્યુરેટર. તમે એઝ એ ક્યુરેટર વાત કરી તો બીજા પ્રદેશમાંથી તમે આવો છો. જી જી. તો ત્યાં લોકોમાં આ કલાઓ કેટલી સચવાયેલી? આ તો વર્ષો પહેલાની કલાઓ છે. એ કલાઓ હજી સુધી એ લોકોમાં અસ્તિત્વમાં છે, એ ઇલાકામાં અસ્તિત્વમાં છે, કચ્છમાં વધારે અસ્તિત્વમાં છે કમ્પેર કરી? મને લાગ્યું કે કચ્છમાં વધારે છે. એ સિવાય હું બરોડાને કહીશ કારણ કે એ તો કલાનું હબ ક્ષેત્ર છે એટલે ત્યાં મને વધારે લાગ્યું. આની પહેલાં જે મારી જગ્યા હતી એ હતું જામનગર શહેર અને ત્યાંનું હતું આર્કિયોલોજીકલ મ્યુઝિયમ જે લાખોટા કોઠા એક અમારું ગુજરાત સરકારનું સુરક્ષિત સ્મારક છે, એની અંદર સંગ્રહાલય છે. તો ત્યાં મને અનુભવ થયેલો હતો કે લોકોમાં પ્રતિભા છુપાયેલી હતી પણ કોઈ એને કંડારવાવાળો, કોઈ એને કાઢવાવાળો, કોઈ એને પ્લેટફોર્મ આપે તો ત્યાં એ રજૂઆત થાય. જ્યારે અહીંયા મને લાગે છે કે ઘર ઘરમાં છે. તો એ ડિફરન્સ છે. તો આપણે કલા ક્ષેત્રની વાત કરીએ તો જે આ બાબતો તો સાચી, કોઇન્સ છે, લાખ છે, આ બધું છે, શિલ્પ છે, આપણે હેન્ડીક્રાફ્ટ છે, તો એને કલાને આ ક્ષેત્રમાં ગાયકી કે એના લોકગીતો કે એના એ ક્ષેત્રમાં પણ ગણાય કે કેમ? બિલકુલ ગણાય, બિલકુલ ગણાય. અને એક પ્રયત્ન અમે કર્યો તો પણ ખરા કે અહીંયા હવે એક જ કલાકાર રહ્યા છે સુરંદાના, સમજતભાઈ, હું નામ ભૂલી રહી છું. તો એમની અમે ડોક્યુમેન્ટરી કરેલી. તો એ રીતે પણ આપણો કલા વારસાને આપણે સાચવવો જોઈએ. તેમાં કલા વારસો કરીને એક અહીંયા એનજીઓ પણ ચાલે છે જે બહુ સફળ પ્રયત્ન કરી રહ્યા છે, બહુ સારું કામ કરી રહ્યા છે. તો એમના જ માધ્યમ દ્વારા મને સહકાર મળેલો અને એ કરવાની કોશિશ કરેલી હતી. બુલબુલજી, ખાસ તમે બહુ સરસ વાત કરી. તો અહીં એનજીઓ ઘણા છે એવું અમને લાગે છે. જી. તો એ એનજીઓ પાછા વિવિધ ક્ષેત્ર ઉપર કામ કરે છે, ખાલી સીમિત નથી. જી. તો એ કેટલા એક્ટિવ છે બીજા ના? હું તમને જ્યારે વાત કરું ત્યારે બીજા સાથે સરખામણીમાં કચ્છમાં કેટલા એક્ટિવ બીજા જિલ્લાઓ સાથે? મને કાર્યરત ખાસા લાગ્યા. ઘણા બધા એનજીઓ સાથે મેં જોયું છે કામ, એમનું પણ જોયું છે. કસબનું કામ મેં જોયું છે. પંકજભાઈ શાહની જોડે પણ સારા એમનું માર્ગદર્શનમાં હું રહી છું ને કામ કર્યું છે. તો ઘણા બધા એનજીઓ કામ કરી રહ્યા છે. પણ ક્યારેક ક્યારેક મને એવું લાગે છે કે કોઈ એક પ્લેટફોર્મ ઉપર એકી સાથે આવે અને આગળ વધે, સાથે જોડાય. અલગ અલગ કરતાં એક ક્ષેત્રના બધા એનજીઓ સાથે આવીને કશું કામ કરે તો મને લાગે છે વધારે આને સમૃદ્ધ બનાવી શકીએ આપણે. અને મેડમ, ખાસ કરી બીજી વાત કરી કે તમે અહીં આવ્યા અને આજ દિવસ સુધી જી કેવા કેવા પ્રોગ્રામો કર્યા, એમાં શું વિશિષ્ટતાઓ રહી અને એને કારણે કલાને આપણે કેટલા સપોર્ટ કરી શકીએ? મેં થોડી વાર પહેલાં જ કહ્યું કે મારે કંઈક નવું લાવવું પડ્યું અહીંયા. માનો કે હું કોઈ બીજા મ્યુઝિયમમાં છું તો મેં કદાચ એમાં એમ્બ્રોઇડરીના પણ કંઈક પ્રોગ્રામ કર્યા, પણ અહીંયા તો હું જ્યાં જોઉં ત્યાં મને જોવા મળતું હતું ઘણું બધું. તો કંઈક એવું લાવવું પડ્યું કે જે નથી. તો મેં શરૂઆત કરી હતી નવીનભાઈ સોની એમના ચિત્રો દ્વારા, જે અષ્ટનાયિકા ઉપર આધારિત હતા. એમના પ્રોગ્રામથી મેં શરૂઆત કરેલી કે વિષય સાથે સંકળાયેલ છે
અને હું કહીશ કે અનુભૂતિમૂલક શિક્ષણ આપવું એ અમારો એક ઉદ્દેશ્ય હોય છે, જેથી કરીને તમને આવો તો આપણી ધરોહરની વસ્તુ ખાલી જુઓ નહીં, પણ એને માણો, સમજો અને એક સંવાદ રચાય, એ અમારી કોશિશ હોય છે. અને ઉદ્દેશ અમારો એ હોય છે કે વ્યક્તિ જોઈને પાસ ઓન ના થઈ જાય, પણ એ જોઈને એને એક વિચાર આવવો જોઈએ, એને સમજે. તો એ પ્રકારના મારા પ્રોગ્રામ્સ, ટાઈપ્સ ઓફ પ્રોગ્રામ્સ હું કહી શકું કે કરવાની કોશિશ કરી છે. અલગ અલગ લાવી છું હું. ગત વર્ષમાં હું કહીશ કે મેં મેજર ટાઈપ્સ ઓફ પ્રિન્ટિંગના વર્કશોપ કરાવ્યા છે, પ્રદર્શન કર્યા છે, કારણ કે એ અહીંયા નહોતું જોયું. તો એ લાવવાની મેં કોશિશ કરી હતી, જેમ કે સિયાનો ટાઈપ, એગ્રો ટાઈપ, એના મેં કર્યા. હમણાં લીનો કટનો વર્કશોપ ચાલી રહ્યો છે, ગઈકાલે જ થઈ ગયો. તો એ ટાઈપ્સ ઓફ પ્રિન્ટિંગના મેં કરવાની કોશિશ. ફોટોગ્રાફીઝ, નેચર. યસ. મારું કચ્છ કરીને મેં લોકોને કીધેલું કે તમે મને ઓળખ આપો કે તમારું દ્રષ્ટિએ તમારું કચ્છ શું છે. તો એ ફોટોગ્રાફીનો પણ બહુ સક્સેસફુલ રહ્યો અને ઘણા ફોટોગ્રાફરને જાણ્યા. એમના ફોટોગ્રાફ હું નથી પહોંચી, કચ્છ આખું જોઈ નથી શકી, પણ ફોટોના માધ્યમથી મેં કચ્છ જોયું છે. તો એ પ્રોગ્રામ મારો 3 વર્ષ સળંગ અમે કર્યો. 1 વર્ષ એમને ઓળખ આપી, બીજા વર્ષે મેં એમને સબ્જેક્ટ આપ્યો, ત્રીજા વર્ષે થોડુંક એમાં આગળ કર્યું કે ફોટોગ્રાફીની દ્રષ્ટિએ લોકો ફોટોગ્રાફરની શું દ્રષ્ટિથી એને ફોટો ક્લિક કર્યા એને લોકો સુધી પહોંચાડું. તો એમની પાસેથી સ્ટોરી લઈને એ કર્યા હતા. તો એ સારું થયું. રમેશભાઈ પોમલ કરીને હતા, તો એમની ફોટોગ્રાફી હતી. ખૂબ એમની ઈચ્છા હતી કે મને આ માધ્યમ મળે, મ્યુઝિયમ, જ્યાં હું મારી કલાને પ્રદર્શિત કરી શકું. તો એમનો પરિચય મેં એક કલાકાર તરીકે કરાવેલો, કારણ કે એમના ફોટોગ્રાફી જસ્ટ ફોટોગ્રાફી નહોતા, કારણ કે કલા એમાં એની કલાકારની દ્રષ્ટિ છુપાયેલી મને લાગી એમના ફોટોગ્રાફીમાં. તો એ એટલે આવા અનેક પ્રોગ્રામ કરવાની કોશિશ કરી. તમે કચ્છમાં રહ્યા, થોડું ફર્યા, લોકજીવનના સંપર્કમાં આવ્યા. જી જી. તો કઈ આપણે કોમ્યુનિટીની દ્રષ્ટિએ જોઈએ તો કઈ કોમ્યુનિટી વધારે સંસ્કૃતિ જાળવીને બેઠી છે? મારો વિષય રહ્યો છે એન્થ્રોપોલોજી. સો કલ્ચર દરેક જગ્યાએ છે અને ચેન્જ ઇઝ અ કોન્સ્ટન્ટ. તો એને તમે બદલી ના શકો, એ બદલાવ તો આવવાનો છે. એટલે જે કમ્યુનિટી છે, જ્યારે હું મારા ડાયરોમાં અહીંયા જોઉં છું તો એવી ઘણી બધી બાબતો છે કે જે હવે કમ્યુનિટીમાં જોવા નથી મળતી, કારણ કે ચેન્જ, બદલાવ થઈ રહ્યો છે, એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, પેઢીઓ બદલે છે. બિલકુલ. તો એમાં એ બદલાવ તો આવવાનો છે અને દેટ ઇઝ ઓલ્સો એન્થ્રોપોલોજીસ્ટ તરીકે હું કહું કે એ બદલાવ આવો એ પણ એક કલ્ચર છે. તો તમને એટ ફ્યુચર તો કચ્છમાં તો હવે વધુ ને વધુ આધુનિકરણ થઈ રહ્યું છે, એટલી બધી ઇન્ડસ્ટ્રીઝો આવી છે, એટલા બધા આખા ઇન્ડિયાના લોકો જ્યારે અહીંયા આવી રહ્યા છે, ત્યારે તમને એમ લાગે છે કે આખી સંસ્કૃતિ ઉપર અસર પડશે, લોકોમાં આખો બદલાવ આવશે અને સંસ્કૃતિની જે ધરોહર છે એના ઉપર કોઈ નેગેટિવ અસર આવશે? આપણે એક બહુ એક લાર્જ વિચાર કરીએ તો એટલી બધી ચારે બાજુ ઇન્ડસ્ટ્રી, એમને એક કોઈ એક ઇલાકામાં આવે છે, તમે ભચાઉથી લઈને ખાવડા સુધી, મુન્દ્રાથી લઈને આ બાજુ સુધી, ચારે બાજુ આખા દેશના લોકો જુદા જુદી સંસ્કૃતિ લઈને જ્યારે આવે છે, ત્યારે તમને કચ્છને કઈ રીતે સેફ? મેં ફરી કહીશ કે એ બદલાવને આપણે રોકી નહીં શકીએ. આપણે કઈ રીતે આપણે સંરક્ષિત કરી શકશું આપણી સંસ્કૃતિ? કારણ કે તમે જ જુઓ, જે ભરતકામ પહેલાં હતું, શોખથી થતું હતું, હા, એની હવે ડિમાન્ડ છે કે મારે પ્રોફેશનલ થાય છે. એમાં ઘણું સારું પણ થઈ રહ્યું છે કે કારણ કે ક્યાં ને ક્યાં સુધી પહોંચે છે, પણ એની સાથે સાથે એ પણ થઈ રહ્યું છે કે એને એ કલા આગળ વધી રહી છે, પણ વિથ સમ મોડિફિકેશન. એ આપણે એમ કહીએ કે કોઈ ખતરો છે, ખતરો તો ના જેને કહી તમે શકીએ. અત્યારે આગાહ કરી શકો, કોઈ પ્રજાને એમ કહી શકો કે તમારે જાળવવી જોઈએ આ રીતે, નહીંતર તો તમે તમારી ધરોહર ગુમાવી જશો, એવું કંઈ તમને લાગે છે? પણ મને લાગે છે એનજીઓના ઘણા પ્રયત્ન છે, જેમ કે LLTC સંગ્રહાલય અહીંનું, તો એમના પ્રયત્ન છે કે જૂનો જે કંઈ ભરતના ટાંકાઓ છે એમની કંઈક ને કંઈક એ લોકો કરી રહ્યા છે. માર્કેટમાં પણ આપણે જઈએ છીએ તો હું અહીંયા એઝ અ ક્યુરેટર, ઘણા બધા વિઝિટર મારી પાસે આવે અને પૂછતા હોય છે કે ઓરિજિનલ આ ખરીદીને તો આવી ગયા, પણ આ ઓરિજિનલ ભરત છે કે કેમ?
સો એ માર્કેટ તો ડબલ રહેવાનો જ છે અને એને આપણે કદાચ ઇગ્નોર નહીં કરી શકીએ. અચ્છા મેડમ, તમે કચ્છમાં આવ્યા અને તમે જે ઇલાકામાંથી આવ્યા એ આખી ભાષા, બોલી, ત્યાંના લોકોના નેચર, અને તમે અહીંયા આવ્યા, અહીંના લોકોના નેચર, ભાષા, બોલી, ખાણીપીણી, શું ચેન્જ લાગે? આપણે ખાણીપીણીની વાત કરીએ, નેચરની વાત કરીએ, ભાષાને શું કહેશો ઓવરઓલ? જેટલું જ ભરતકામથી લોકો પરિચિત છે, કલરફુલ છે, એમાં વિવિધતા છે, એમાં સુંદરતા છે, જેવો આ પ્રદેશ છે એવા જ અહીંના લોકો છે. ખૂબ ઉમળકા અને ઉત્સાહથી મને અહીંયા કામ કરવા મળ્યું છે, લોકોનો સાથ સહકાર મળ્યો છે. તમારા માધ્યમથી હું એ બધાની ખૂબ ખૂબ ઋણી છું કે મને આ ધરતી ઉપર કામ કરવા મળ્યું અને તમારા બધાનો સાથ સહકાર મળ્યો. એના માટે ખૂબ ખૂબ આભાર. સાહેબ, બરોડા, જામનગર, એની ખાણીપીણી, એના નેચર જુદા, તો અહીં કને એની ખાણીપીણી કેવી? તમને બાજરાનો રોટલો હોય, કઢી હોય, ગોળ હોય, છાશ હોય, શાક નો ટેસ્ટ હોય, શું તમને એમ લાગે છે? કેવું તમને લાગ્યું? ટેસ્ટી કેવું લાગ્યું? કેવું તમને પસંદગી આવી તમારી? આઈ relished a lot food over here અને એમાં હું કહીશ કે તાજાસ. તાજાસના સમોસા, અમારો કંઈ પણ ઓફિસનો પ્રોગ્રામ હોય તો તાજાસના સમોસા અમે અવશ્ય ખાધા છે. બધી જ મીઠાઈઓ મોસ્ટ ઓફ બધી ટ્રાય કરી છે અને એ સિવાય દાબેલી, એના વગર તો દાબેલી ઓળખ છે કચ્છની. જી, તો દાબેલી, અને એમાં પણ અમને ત્યાં પણ મળતી હોય પણ અહીંયા જે ઓરિજિનાલિટી દાબેલીની મળે એ પણ ઘણી જ સારી હોય અને ઘણી વખત સ્ટાફના ટિફિનમાંથી પણ સ્વાદ માણ્યો છે. તો હું કહીશ કે જેટલું કલરફુલ છે એમનું કામ, એમની સુંદરતા જે કામમાં છે એ ફૂડમાં પણ આઈ હેવ relished a lot. આખી બાબતો તમે એમ લાગે છે કે તમારો ટેન્યુઅર બધું જ સારું ગયું, તો તમને હું એમ કહીશ કે બહુ બધું કરવું હતું અને હું નથી કરી શકી. તમને એવો ક્યારે કોઈ એવો અનુભવ થયો કે તમને કંટાળો આવ્યો કે સાલું અહીંયા કામ કરવા જેવું નથી, અહીં કને સાલો ઘણા બધા હિડન છે, અને તમને એવો કોઈ કડવો અનુભવ યાદ હોય તો કહીશ? બિલકુલ નહીં. બધું જ સ્મૂથલી પસાર થઈ? બિલકુલ નહીં. બધું સ્મૂથલી પસાર થઈ? થોડી ઘણી તો એ રહેવાની હોય પણ એ એટલું ના હોય કારણ કે ઘણું બધું સારું ગયું છે. પણ હું એ કહીશ કે મેં જે વિચાર્યું હતું ને કલેક્શનને મેં સમજ્યું, આ સંગ્રહાલયને સમજ્યું, બહુ બધું કરવા જેવું છે અને સરકારને રજૂઆત પણ કરી છે મેં કે ઘણું બધું છે જે સાચવવું પડશે, ઘણું બધું છે એને જલ્દીથી જલ્દી ધ્યાન આપવું પડશે. બિકોઝ ટેક્સટાઇલ કલેક્શન છે એને ધ્યાન નહીં આપીએ તો એ નહીં ટકે કદાચ. તો એવું ઘણી બધી વસ્તુ છે કે એમાં હું નથી કરી શકી, મને સમય ઓછો પડ્યો. એટલે તમને કોઈ ખરાબ અનુભવ નથી થયો કચ્છમાં? નહીં. અચ્છા, અને એ ખૂબ જ પીસફુલી તમારો સર્વિસ અહીંયા કને ચાલ્યું? બિલકુલ બિલકુલ. અચ્છા, તો તમે કચ્છની જનતા માટે શું સંદેશ આપશો? સંગ્રહાલય એવી જગ્યા છે કે જ્યાં તમને પ્લેટફોર્મ મળશે. ઘણા બધા એવા ક્રાફ્ટ્સમેનની જોડે મેં વાત કરી છે અને લોકો દ્વારા પણ મેં જાણ્યું છે કે બહુ બધું કરે છે અને કદાચ એ કરતા બંધ થઈ ગયા છે, પણ એવી ઘણી બધી વસ્તુ છે જે સંગ્રહાલયમાં તમને જોવા મળશે, જાણી શકશો અને તમારી ક્રાફ્ટમાં તમે જે ભરતકામ કરી રહ્યા છો કે ચાંદીનું કામ થઈ રહ્યું છે એમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે મ્યુઝિયમના સંગ્રહાલયમાં તમે જોઈ અને તમે એમાં ઉમેરો કરી અને વધારે માર્કેટ મળી શકે તમને. અચ્છા, આપ હવે એક એવી જગ્યાએ જઈ રહ્યા છો જે યુનિક છે, શું છે એનો આછો એક પરિચય જો આપ જ્યાં જઈ રહ્યા છો? અનંત અનાદિ વડનગર માં સંગ્રહાલય છે જ્યાં 2500 વર્ષ જૂની સભ્યતા અનંત રહી, એટલે કે કન્ટિન્યુ રહી છે, એનું સાતત્ય જળવાયેલું છે અને એ જગ્યાએ ત્યાં સાઇટ મ્યુઝિયમ હું કહીશ એને, બાજુમાં જ એક્સકવેટેડ ખોદકામ થયેલી ઉત્ખનન થયેલી સાઇટ છે, એ તમે જોઈ શકો અને એમાંથી જે કંઈ મળ્યું છે એ અવશેષોને તમે જોઈ શકો. હું કહીશ કે આ કચ્છ મ્યુઝિયમ ઓલ્ડેસ્ટ હતું અને વડનગરનું મ્યુઝિયમ છે એ લેટેસ્ટ છે. ઘણી બધી એવી મ્યુઝિયમની જે માંગણી હોય છે કે આમ જનતાને ઇઝીલી સમજી શકે એના માટે ઘણી બધી એવી વસ્તુઓ છે જે તમે વડનગરમાં જોઈ શકશો અને ધીરે ધીરે સરકાર પ્રયત્ન કરી રહી છે કે દરેક મ્યુઝિયમમાં એ સહજ બનાવવા માટેની કોશિશ થાય
અને કદાચ ભવિષ્યમાં અહીંયા પણ થશે. તો વડનગર મ્યુઝિયમ એ લેટેસ્ટ મ્યુઝિયમ છે અને હું ઈચ્છીશ આપ સૌ પધારો ત્યાં અને હું ત્યાં તમને બતાવું કે વડનગર મ્યુઝિયમ શું છે. અહીંયા વધારે નહીં કહું. અચ્છા, અને મેડમ તમારો એક સાથે છેલ્લો પ્રશ્ન થોડો વ્યક્તિગત કે આપનો બોર્ન ક્યાં થયો, આપ ક્યાં અભ્યાસ કર્યો, ક્યાં સુધી અભ્યાસ કર્યો અને આ ફેકલ્ટી શા માટે પસંદ કરી? થોડીક લાંબી વાત થઈ જશે તો હું એક બહુ લાડકી દીકરી અને મારા પેરેન્ટ્સે મને ક્યારે પણ એમ નથી કીધું કે આ લિમિટ છે. એટલે મારી શરૂઆત થઈ ડાન્સ, પરફોર્મિંગ આર્ટ્સ, ભરતનાટ્યમ મેં શીખ્યું. MS યુનિવર્સિટીમાં એની ફેકલ્ટી છે પરફોર્મિંગ આર્ટ્સ, તો ત્યાં મેં ભરતનાટ્યમનો માસ્ટર સુધી કોર્સ કર્યો. પણ એની સાથે સાથે મને જરૂરત પડતી હતી સંસ્કૃતની સમજ. સંસ્કૃત સબ્જેક્ટને મારે ભણવો છે એ મારી ઈચ્છા હતી, જેથી કરીને આર્ટ્સ ફેકલ્ટીમાં એડમિશન લીધું. હોસ્ટેલમાં રહેવાનું ચાલુ રાખ્યું એટલે મારું ડાન્સની પ્રેક્ટિસ પણ ચાલુ રહે. પણ સંસ્કૃતની સાથે એક સબ્જેક્ટ લેવાનો હતો અને એમાં મેં લીધો આર્કિયોલોજી સબ્જેક્ટ, કારણ કે ડાન્સમાં પણ ભણતા અને એ શું છે એ તાલાવેલી હતી. સો સંસ્કૃત પછી સાઈડ થઈ ગયું અને મેં આર્કિયોલોજીમાં ગ્રેજ્યુએશન અને માસ્ટર કમ્પ્લીટ કર્યું. મને ડાયરેક્ટ પણ મળી શકત માસ્ટરમાં એડમિશન, પણ હું ગઈ ગ્રેજ્યુએશનમાં કારણ કે મને બરાબર સમજવો હતો એ વિષય. એટલે મેં આર્કિયોલોજીમાં માસ્ટર કર્યું અને આર્કિયોલોજીમાં માસ્ટર પછી મેં વિષય પસંદ કર્યો મ્યુઝિયોલોજી. ડેફિનેટલી હું બહુ સ્પષ્ટ કહીશ, મારા ટીચર્સનું કહેવું હતું નોકરી જલ્દી મળશે અને પગભર થવું જરૂરી છે. સો એના માટે મ્યુઝિયોલોજી કોર્સ કર્યો. એ પણ MS યુનિવર્સિટીમાં થાય છે, જે 2 વર્ષનો કોર્સ છે અને આઈ થિંક 1957 સમવેર, એટલે આપણો બહુ પહેલાં શરૂ થયેલો એ કોર્સ. અને આપણા હિન્દુસ્તાનમાં, ભારત દેશમાં આપણા 7 કે 8 જગ્યાએ જ હવે થઈ રહ્યા છે. ધીરે ધીરે નાના ઇન્સ્ટિટ્યૂટ આગળ આવી રહ્યા છે, પણ મને લાભ મળ્યો એ. અને એની સાથે મતલબ આ 3 મારા ક્વોલિફિકેશન છે, બેકગ્રાઉન્ડ છે. અને મ્યુઝિયમ એક એવો સબ્જેક્ટ છે જેટલું હોય તમારી પાસે એ ઓછું પડે. જેમ અમારા ટીચર્સ કે માસ્ટર ઓફ વન બટ યુ હેવ ટુ બી જેક ઓફ ઓલ ટ્રેડ્સ. અચ્છા, આપણે તમારો કચ્છના અનુભવની તમે વાત કરી. હું આપણે એક પ્રશ્ન પૂછવા માંગીશ, આપ ઈચ્છો તો જવાબ આપી શકશો કે તમારી જિંદગીમાં તમને કેવા કડવા મીઠા અનુભવ થયા? કોઈ એક સારા અનુભવની વાત કરો ને, એક કડવો અનુભવ હજી સુધી આપ ભૂલ્યા ન, આપના મગજ ઉપર એની ગહેરી અસર હોય, આપ કશું ભૂલ્યા ન અને તમને સતત એમ લાગ્યું આ અનુભવ મને મારી સાથે ગલત થયો છે, અને સારો અનુભવ. 2 અનુભવની આપણે વાત કરીએ લાઈફમાં. એ બહુ પર્સનલ થઈ જશે ને મારે પણ વિચારવું પડશે કે કયું. પણ જ્યારે હું સ્મૃતિવનમાં ગઈ અને ધરતીકંપ 2000 આજનો દિવસ છે 26મી જાન્યુઆરી, એટલે હું કહીશ કે હોસ્ટેલમાં હું રહેતી હતી અને અભ્યાસ દરમિયાન ધ્વજવંદનની તૈયારી અમે કરી રહ્યા હતા. ત્યારે મેં અનુભવ કરેલો ધરતીકંપ. એટલે લોકો કહેતા હતા, પણ મન નહોતું માનતું કે આને ધરતીકંપ કહેવાય. મેં દરવાજાને હલતા જોયા, લોકોને ડોલતા જોયા, પણ પછી મને એમ થયું કે કંઈક મને તો એ નહોતું થયું. પણ જ્યારે સ્મૃતિવનમાં હું ગઈ અને પછી એ છેલ્લું જે પોઈન્ટ છે, જે વાઇબ્રેશનનો તમને અનુભવ કરાવે છે અને આસપાસ થતી મુવમેન્ટ જે જોવા માંગે છે, એ દરેક આત્માને ભગવાન શાંતિ આપે. અને બીજો કોઈ અનુભવ? અને એ સિવાય તો યાદ નથી આવી રહ્યું, પણ સારો અનુભવ એ છે કે દિવસે જ્યારે આ પ્રોફેશનમાં આગળ વધ્યા ત્યારે મને પ્રોફેસર રતન પરિમુ સાહેબ, જે વર્લ્ડ રિનાઉન્ડ આર્કિયોલોજિસ્ટ છે, અને મારી શરૂઆત થઈ હતી LD મ્યુઝિયમથી, NC મહેતા ગેલેરી એન્ડ LD મ્યુઝિયમ. એમની ડિરેક્ટરશિપમાં બહુ શીખી. મને ગુરુ સારા મળ્યા. પ્રોફેસર CV ચંદ્રશેખર સર, જે મારા ડાન્સના ગુરુ હતા, શ્રીમતી રેમા શ્રીકાંતજી, જે પણ મારા ડાન્સના ગુરુ છે. તો ડિરેક્ટલી તો એ ડાન્સ શીખવતા હતા, પણ ઇનડાયરેક્ટલી એ મારા પેરેન્ટ્સ પણ રહ્યા. તો બહુ બધા મને એ લાભ મળ્યા. તો એ બધા ગુરુજન જેટલા પણ છે એ બધાની સાથે આઈ એમ ધ લકીએસ્ટ ચાઇલ્ડ ઓફ માય પેરેન્ટ.
કે એમને ક્યારે પણ સીમા નથી આંકી કે આ તમારી સીમા છે, આ આનાથી કરી નહીં આગળ શકો ને આ નહીં કરી કરી શકો. શકશો. તો એમનો જે મને સપોર્ટ મળ્યો છે એઝ અ હ્યુમન બિંગ, અને જે છું એ બનાવવામાં, હિંમત રાખવામાં, આગળ વધવામાં, તો સૌથી પહેલાં ગુરુ મારા પેરેન્ટ્સ, મારા મમ્મી અને ડેડી, અને એ પછી આવા ગુરુજનો મને ઘણા મળ્યા. જે તમારા આર્કિયોલોજીમાં- વિકાસમાં જી. સહભાગી. આર્કિયોલોજીમાં મને પ્રોફેસર કે ભાન, પારેખ સર, સોનાવાને સર, અજીત પ્રસાદજી, જેને આર્કિયોલોજીમાં મને આગળ વધારી, અને મ્યુઝિયોલોજીમાં હું કહીશ કે જૈન સર, એનાદ શાહ, એ અમારા ટીચર્સ હતા કે જે મને એક દ્રષ્ટિ આપી છે એ જોવાની એ જી. દ્રષ્ટિ. તો એનાથી જે આગળ વધ્યા, અને એક કઈ સ્કલ્પચરની મેં સ્ટડી કરેલી, અને એમાં કોન્સ્ટન્ટ 1 to 1 મને નથી મળ્યું, પણ એમનું વાંચન કરીને જે મળ્યું છે અને જે હું ઘડાઈ છું એ છે મધુસૂદન ઢાકીજી. તો આ બધા જ વ્યક્તિઓ માટે હું લખીશ છું, અચ્છા. એવું માનું છું. તમે ડાન્સમાં ડાન્સર તરીકે કામ તમે શીખ્યા, ડાન્સ શીખ્યા, કથક શીખ્યા, પણ કચ્છમાં તમે કોઈ એવા પ્રોગ્રામમાં ક્યારે નથી એમ એ ડાન્સ હવે તમે આજે છોડી ખુલાસો દીધું? કરું છું, હું આવી હતી 1993 અહીંયા ભુજમાં સૌ પ્રથમવાર. અહીંયા એક બંગાળી પરિવાર હતો, એમને ત્યાં ઉપનયન સંસ્કારનો અચ્છા. પ્રસંગ કાર્યક્રમ હતો, અને એમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં મેં આપણા ટાઉન હોલમાં પરફોર્મ કર્યું છે. અચ્છા, અરે વેરી ગુડ, વેરી ગુડ. પણ અત્યારે એ પ્રવૃત્તિ ચાલુ કે છોડી દીધી છે? રિયાઝ બિલકુલ બંધ છે. જે અમારે પડન કરવાના હોય, હા. નવું કંઈક કમ્પોઝ કરવાનું હોય, કોરિયોગ્રાફ કરવાનું હોય, એ બધું ચાલતું રહે છે, પણ ફિઝિકલી કારણ કે કામકાજ અને એ સ્કોપ નથી મળતો. પણ ડેફિનેટલી જ્યારે બરોડા પાછી ફરીશ ત્યારે શરૂ કરીશ. હા, તમને ખૂબ ખૂબ નવા સ્થળે માટેની શુભેચ્છા. આપ ખૂબ આગળ વધો. અમે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. દર્શક મિત્રો, આપણે બુલબુલ ઇંગરાજી મેડમને આપણે સાંભળ્યા. ખૂબ એમની પાસે અનુભવ છે, ખૂબ સારો અભ્યાસ કર્યો છે, અને આપણે બરોડા ફાઇન આર્ટ્સ કોલેજ તો આપણે બધા જાણીએ છીએ કે એક યુનિક કોલેજ છે, આખા વર્લ્ડ લેવલની કોલેજમાં એમણે ખાસ એવો અભ્યાસ કર્યો છે. અને એમના આવ્યા પછી એમણે ઘણી બધી એમણે આવી અહીંયા કને પ્રવૃત્તિ કરી છે. એટલે આપણે ઈચ્છા રાખીએ કે જ્યાં જાય ત્યાં પણ એમની પોતાની સ્કિલ બતાવે અને એ આગળ વધે. અંતમાં તો આપણી બધી જગ્યાએ જશે ત્યાં આપણી જ ધરોહરો છે, આપણી જ સંસ્કૃતિઓ છે. એમ કચ્છની વાત કરીએ કે વડનગર, બધું આપણું જ છે, પણ ધરોહર તો આપણા વર્ષો પહેલાંની આપણી જ છે. તો એ રીતે આપ ખૂબ સક્સેસફુલી ત્યાં કામ કરો તેવી શુભેચ્છા પાઠવી છે. નવીન મહેતા સાથે અંકુલ ભંસાલી, ન્યૂઝ ઓફ કચ્છ, ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 28 જાન્યુઆરી 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.